प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईचुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राजश्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो। गाम परगाम देश प्रदेश घणा बधा सुंदर साथ, ए बधा ज सुंदर साथना हृदय में बिराजमान श्री राजश्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आवो आत्मानो आहार अमृतनी एक बूंदमां આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત થયા છીએ। રાજ્ય મહારાજની અપરંપાર આપણા બધા જ ઉપર વરસી કે જગતની અંદર પીવાનું તો ઘણું બધું પરમાત્માએ રાખ્યું છે ને, ઘણું બધું છે, પણ અમૃત એક વચનોના માધ્યમથી કે यही रस तारतम तना, चढ़ियो जहर उतारे, निर्विषी काया करे, जीव जागे करारे। ए तारतमनो एवो रस छे के कदाच पुण्य घणा बधा प्राप्त थया होय ने त्यारे तो एक तो आ धर्म मळे, अनंत करोड़ो जन्मना पुण्य होय ने त्यारे प्रणामी धर्म मळे। અને એ ધર્મની અંદર આપણે દીક્ષિત થાય
ત્રણોપુરી ધામના આશીર્વાદ મળે, ગુરુજનો સંતોના આશીર્વાદ મળે, અને સાથે સાથે આ અમૃતની બૂંદ પણ આપણને એનું પાન કરવા મળે. અને આની પહેલા આ જીવે બહુ જ કાંઈક કરી ચૂક્યો છે, ત્યારે આ ધર્મ એને પ્રાપ્ત થયો છે. ધર્મ નાનો સૂનો નથી. ધર્મ એટલે શું? ધારે તીત ધર્મ, જેને આપણે ધારણ કરેલો છે, આપણા જીવનની અંદર આપણે ધારણ કરેલો છે. એ ધર્મ આપણને હર પલ 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 સાવચેત કરે છે કે તું એટલી નાસ્તિક નથી, તું ધાર્મિક છે, એટલે તારે ક્યાં ડગલું મૂકવું ને ક્યાં ન મૂકવું એ ધર્મ તમને અંદરથી સચેત કરે છે. એ ધર્મ છે. અને આ ધર્મ તો કૃષ્ણ પ્રણામી, કે કદાચ એક વખત કૃષ્ણને પ્રણામ થઈ ગયા હોય, એને આ જગતની અંદર ફરી પાછું આવવાનું નથી થતું. અને આપણે સાંજ થાય ત્યાં કેટલી વખત પ્રણામ બોલીએ છીએ. કેટલું સૌભાગ્ય છે. બસ એ જ સમજવાનું, એ જ જાગવાનું કે મને શું મળ્યું છે, મારી પાસે કયું એવો કોહિનૂર, કયું નગીના ડાયમંડ છે કે મને પગલે ને પગલે પ્રેરિત કરી રહ્યો છે. એ છે તારતમ, એ છે અમૃત, એ છે રસ. એનું આપણે પાન કરી રહ્યા છીએ. રાજજી મહારાજ કરાવી રહ્યા છે. કૃપા છે ભાઈ, મોજ છે. અને મોજને માણતા થઈ જાય. કારણ કે કાંઈક પણ આપણે ખાધું હોય ને તો એને પચાવવા માટે આપણી આંગણામાં ગાય હોય તો એને પૂરી નીરી હોય, અને પછી એ બેઠી બેઠી મસ્ત જુગાલી કરતી હોય, વાગોળતી હોય, એનો ને એનો ટેસ્ટ લેતી હોય. એમાં આપણે પણ સુંદર સાચી નમ્ર વિનંતી છે કે તમે અત્યારમાં ઘણા બધા લાઈવ સુંદર સાથ શ્રવણ કરે છે, પછી યુટ્યુબમાં મોડેકથી પણ કરે છે, પણ એને વાગોળજો હો. એને બીજી વખત સાંભળજો, નહીં સંભળાય, નહીં સમજાય તો. અને એનું સતત ચિંતન મંથન કરશું. રોજે રોજનું લેસન થઈ ગયું હોય ને વિદ્યાર્થીને, દરરોજનું જેટલું પીરિયડ્સમાં કોઈ પણ સબ્જેક્ટમાં ચાલ્યું હોય, અને એટલું એને દરરોજનું થઈ ગયું હોય, પાકી રફ નોટમાં લખાઈ ગયું હોય, પાકી નોટમાં લખાઈ ગયું હોય, ફરી પાછું એક વખત મોઢે થઈ ગયું હોય, મોઢે આપી દીધું હોય ઓરલમાં, તો પછી પરીક્ષામાં એને તકલીફ પડે નહીં. એને પછી રાતને દિવસ પરીક્ષામાં એને તકલીફ વાંચવું પડે નહીં. રોજે રોજનું કર્યું હોય તો. અને જો રોજનું ન કરે તો એને બોજો લાગે, ટેન્શન આવી જાય. પરીક્ષા આવે છે, શું કરશું? રાત ને દિવસ મંડાય. પછી એ આખા વર્ષનું રિપીટ રાત દિવસમાં થઈ શકે? ન થઈ શકે. એટલે રોજે રોજનું લેસન કરી લેવાનું. કારણ કે પરીક્ષા તો આવવાની જ. અને પછી ત્યાં શું કહેશું? એટલે દરરોજનું આટલું ઉતારી લઈને એટલે મોજ આવે. જેમ ગાય બેઠા બેઠા એ મસ્ત તમે જોઈ હશે, આંખ બંધ કરી અને જુગાલી કરતી હોય, એ ફરી પાછી ટ્રાય કરતી હોય, એમ આપણે પણ ફરી પાછું કરવાનું. સમય છે. એવું નથી કે પ્રાણનાજીએ કીધું કે તમે બેઠા બેઠા મારું ચિંતન કરો. ના, એ પણ કરવાનું, પણ એને એ પણ એક સહેલ મૂકી દીધી છે કે ખાતે પીતે ઉઠતે બેઠતે સુપન સોવત જાગ્રત દમ ન છોડે માસુક જાકી અસલ હક નિસ્બત નિમખ न्यारा न होवही करने पड़े न याद आशिक को मासुक का કોઈ ઇન વિધ લાગ્યા સ્વાદ. એક પલ માટે પણ, એક નિમખ માટે પણ ન્યારા નથી, જુદા નથી. એને યાદ કરવા પડે નહીં. એ અહીંયા જ હોય. ક્યાં? શહેરથી નજીક, શ્વાસ નળીથી પણ નજીક છે.
એ અનુભવની વાત છે સુંદર સાથજી, એ કહેવાની વાત નથી, એ અનુભવની વાત છે. એટલે બહુ જ કૃપા વરસી રહી છે. એ કૃપાને સમજવાની જરૂર છે. સમજી લઈએ એટલે મોજ ને મોજ છે. તો આવો આજે ચંબુરના વચન પ્રકાશ હિન્દુસ્તાની જે પકડી રહ્યા છે, ગમે એવી ખીલી દિવાલ ગમે એવી મજબૂત હશે, એમાં ખીલી કદાચ ધરબી દીધી હશે, કારણ કે ખીલી જાય ત્યારે સીધી જ જાય. વધારે કડક હોય દિવાલ ને તો ખીલી બહારથી જ વાંકી વળી જાય. એમ આપણે પણ આ દિવાલ છે, શરીર રૂપી દિવાલ, એમાં ઘણી બધી ખીલીઓ લાગી ગયેલી છે. કામની, ક્રોધની, મોહની, મમતાની, અહંકારની, માનની, પ્રતિષ્ઠાની એ ખીલીઓને અત્યારે આજે જંબુરની આ પ્રકાશના વચનો ખેંચી રહ્યા છે. કે દુખશે તો ખરા, એક કાંટો કાઢ્યો હોય, કાંટો વાગ્યો હોય, હવે એ કાંટાને કાઢવા માટે શેની જરૂર પડે? કાંટો કાતરથી નીકળે? કાંટો તલવારથી નીકળે? ન નીકળે. કાંટો કાંટાથી જ નીકળે. જોજો તમે, કાંટાને કાઢવા માટે સોય જ જોઈ એટલી ઝીણી, ત્યારે આ નીકળી શકે. અને એ કાંટો અંદર ઘૂસે પગમાં, બહુ દર્દ કરતો હોય, અને ફરી પાછો ઉપરથી કાંટો આપણે ઘુસાડીએ ને કાઢવા માટે, અને બહારનો કાંટો અંદર જે ઘૂસેલા કાંટાને બરાબર હલાવે, ત્યારે દુઃખ તો થાય જ, ખૂબ પેઇન થાય. પણ એક વખત એ કાંટાથી એ નીકળી જાય. એમ મને ને તમને અહંકાર, મોહ, માયાનો કાંટો લાગેલો છે, વિકારોનો, એને આ તારતમ રૂપી કાંટો બરાબર હલાવે છે ને ખેંચીને કાઢી લે છે. કારણ કે શબ્દ અઘરા તો લાગશે, તકલીફ તો થશે, સાંભળવું ક્યાં ગમે છે? કોઈ આપણને સુનાવીને જાય તો આપણને ગમતું નથી, કારણ કે દર્દ થાય છે. નથી ગમતું. સાચું કે ગમે કોઈને? નથી ગમતું. કે બેન તમે આવા છો, મને કોઈ એમ કે બેન તમે તો આવા છો, સાચું કે તો ન ગમે. પણ એનો પણ ધન્યવાદ કરજો સામેવાળાને, કે તમને કોઈ સાચું સંભળાવીને જાય. તમને ને મને નથી ખબર કે મારી કઈ જગ્યાએ ભૂલ થઈ છે, પણ એ કદાચ સમજાવે અને કહે કે આ જગ્યાએ તમારી ભૂલ છે ને, તો એને થેન્ક યુ કહેજો. કારણ કે ભૂલ બતાવવા વાળા આપણા જ હોય. ભૂલને સહન કરે ને એ તો પારકા હોય. એને મનની અંદર એમ થાય કે ભલે ભૂલ પછી ભૂલ કરે, ભલે ભૂલ પછી ભૂલ કરે, એક વખતે ફેંકાઈ જશે ને ત્યારે એને ખબર પડશે. પણ જે અપનત્વ જેની અંદર છે, જે આપણા છે, એ આપણી ભૂલ બતાવશે, અને એ ભૂલને આપણે સમયસર સુધારી લેવાની હોય. એ ઇન્દ્રાવતી પકડી રહી છે, કારણ કે ગમશે નહીં, પણ આપણે ગમાડીએ છીએ, આપણને ગમે છે. આપણા કહે છે ને, ઇન્દ્રાવતી કોણ છે? આપણી છે. ધામ સૈયા અંબે ને આજે 400 વર્ષથી આ વાણીની અંદરથી આપણને ઘોડીને પાઈ રહી છે, ઘોડીને, અને આપણે પી પણ રહ્યા છીએ. તો આવો કે વિષમ બડા જલ માહે અંધેરે, કઈ લગસી લહેર ની ગાત જી, વિશેખે જીવ બેસુધ હોસી, નહીં સુનોગે નિધ સાખ્યાત જી. કે આ સંસાર મોહજડ ઘણો વિષમ છે, ઝેરી છે. વિષના ઓઢણા ને વિષના પાથરણા, વિષના તે ઢોલિયા ઢળાઈજી. આ એવો મોહજડ છે, સંસાર છે, તેમાં ચારો તરફ અંધકાર રૂપી અજ્ઞાન છવાઈ રહ્યો, અજ્ઞાન રૂપી અંધકાર છવાઈ રહ્યો છે. ચારો તરફ કઈ દિશામાં તમે જોશો, ચારો દિશામાં અજ્ઞાનતા જ છે.
નક્કી. અને આ જીવ ઉપર એટલા માટે જ કે વિશેખ્ય જીવ બેસુધ હોસી, કે અનેક પ્રકારની લહેરો જીવ પર પ્રહાર કરી રહી છે. માયાની લહેર આવે, મોહની લહેર આવે, અહંકારની લહેર આવે, જ્ઞાનની લહેર આવે, રૂપની લહેર આવે, મદ મસ્ત પૈસાની લહેર આવે, થપાટ મારી રહી છે કે હા મારી પાસે આટલો પૈસો અને આ મને આમ કહીને જાય, હા મારી પાસે આટલું જ્ઞાન આ મને સંભળાવીને જાય. એ શું છે? એ લહેર છે. ક્યારે લહેર આવે ખબર પડતી નથી, આવીને ચાલી જાય એ ખબર પડતી નથી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે અનેક પ્રકારની લહેરો આ જીવ ઉપર પ્રહાર કરતી રહે છે, પ્રહાર કરે છે. અને જો તે વખતે નહીં સુનોગે નિધ સાક્ષાતજી, જો આ પહોરાની અંદર, આ ચેતન અવસ્થાની અંદર સદગુરુની વાણીને તમે ધ્યાનમાં નહીં લો, નહીં સાંભળો તો નહીં સુનોગે નિધ સાક્ષાતજી, તો તમારો જીવ બેશુદ્ધ થઈ જશે. શુદ્ધિ નહીં રહે કે હું સંસારમાં છું, હું સમાજમાં છું, હું પરિવારમાં છું, એમ જ થશે. હું ક્યાં છું એ ભાન રહેવાની નથી. એ ભાન તો બાલપણમાં અમારા સદગુરુએ અમને આપી કે મેં કોણ કહા સે આયા કહા મેરો ભરતાર. એ ભાન સદગુરુએ આપી. એવો આ મોહજળ છે, ઇન્દ્રાવતી કહે છે, એમાં આપણે બધા ફસાણા છીએ. આ સદગુરુની વાણી આપણને બહાર કાઢે છે, હાથ પકડી પકડીને. માહે મચ્છ ગલાગલ લહેરે આડે ટેડે બેવટજી. મોટા મોટા મોહજળની અંદર મગરમચ્છ છે. મગરમચ્છ એક વખત તમારો પગ પકડી લે એટલે પછી તમે જીવતા રહેવાના નથી. એ ખેંચે જ જાય, ખેંચે જ જાય. આપણે જોજો ગજ અને ગ્રાહની કહાની છે, વાત છે શ્રીમદ ભાગવતમાં, કે હાથીના પગને મગરે પકડી લીધો, ધસી ગયો. પણ ક્યારે? કે જ્યારે ઊંડો ગયો ત્યારે. હાથીને ઊંડું જવાની શું જરૂર હતી? પાણી તો કાંઠે પણ ઊભા રહીને પી લેવાનું હતું જ પાણી. પણ હાથીને એમ થયું કે મારો પરિવાર સાથે આથણી હતી, એના બચ્ચા હતા, અને હું એને અંદર જઈ, સમુદ્રની અંદર જઈ અને હું મોજ કરાવું. એકબીજાને સૂઢથી પાણી છાંટે છે ને મોજ કરે છે. સમાજ એના પરિવારની અંદર મદમસ્ત છે. અને એ જ સમયે અંદર આવી અને ગ્રાહ એટલે કે મગર એના પગને પકડી લે છે. અને કેમ કરીને નીકળતા નથી. એક વખત પગ પકડાઈ જાય પછી જોર શેનાથી થાય? સુંદર સાજી. એટલે ત્યારે ગજ કહે છે કે અબ તો જીવના હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. કે હું મારું જીવન હારી ગયો, હવે તમે મને બચાવો. એમ મારો ને તમારો, હું અને તમે ગજ છીએ. અને ગ્રાહ કોણ છે? મોટા મોટા મગરમચ્છ કોણ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, માન, પ્રતિષ્ઠા, જે હકીકતમાં દેખાતા નથી, એને મારા ને તમારા પગ પકડી લીધા છે. ધસી ગયા છીએ આપણે પરિવારમાં. કે ટાઈમ એટલો એક અમૃતની એક બુંદ પીવાનો પણ મળતો નથી. અને આપણા જીવનને આપણે આમ નમ વેડફી રહ્યા છીએ. એટલે ઇન્દ્રાવતી કહે માહે મચ્છ ગલાગલ લહેરે આડે ટેઢે બેહવટજી. આ સંસારની અંદર, આ મોહજળની અંદર મોટા મોટા મગરમચ્છો છે, અને તેમાં કામ ક્રોધ રૂપી આડા અવડા મોજા આવી રહ્યા છે, મોટા મોટા. દસો દિશા કાંઈ નો સૂજે. દસોય દિશામાં કાંઈ સૂજતું નથી. 10 દિશા, 4 દિશા ને 4 ખૂણા, અને એક નીચે અને એક ઉપર.
કાંઈ સૂઝતું નથી, ફિર વલસી અંધકાર પટજી, આ અંધકારનો પડદો પછી તો બધા પર છવાઈ જશે, કાંઈ દેખાશે નહીં. तुम हो अंग मेरे के जिन देखो माया को मरम जी, धाम धनी तुम आए तुम कारण तुम्हें अजू न आवे शरम जी. એ મારા સાથજી, ઇન્દ્રાવતી કહે છે કે તુમ અંગ હો મેરે કે તમે તો મારા જ અંગ છો. તુમ સ્યાને મેરે સાથજી. શું કહે છે ઇન્દ્રાવતી? તમે મારા અંગ છો. જીન દેખો માયા કો મરમજી, આ માયાના મર્મને તમે જુઓ. આ માયા કેટલી નઠારી છે, કેટલી છલની છે, કેટલી ઠગી રહી છે ને તમે ઓળખો. ધામ ધની આયે તુમ કારણ, એ વિષમ ભૂમિની અંદર તમારા માટે અમારા ધામધણી સંસારમાં આવ્યા છે. તમે હજુ ના આવે શરમજી, તમને હજુ શરમ નથી આવતી કે આપણે હવે સાવચેત થઈ જાય. આજે મારે ને તમારે કેટલા વર્ષ વીતી ગયા, મંત્ર લીધો એને, પણ આપણી અંદર એ મોટી અજ્ઞાનતા. કરીએ પણ છીએ સુંદર સાજી, એવું નથી કરતા. આપણે બધા જ સુંદર સાથ સારી રીતે સેવા કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક કમી લાગે છે મને, કે ક્યાંક તો કમી છે કે હજુ એ જે આવવું જોઈએ સામે એ હજુ આવી શકતું નથી. કાંઈક કમી છે. નહીતર આજે વચનોના પ્રહાર તો ઘણા સમયથી થઈ રહ્યા છે, પણ આ જીવ ઉપર એટલા મોટા આવરણ આવી ગયા છે ને, એ ખુલશે આવરણ ત્યારે સામે થશે. એ આવરણને આ તારતમના માધ્યમથી હટાવવાના છે. એ ઇન્દ્રાવતી કહે, એ નીંદ તુમકો ક્યો કર ઉડસી, જોલો ન ઉઠો કર બલજી, સેવા કરો સમે પીયું પહેચાન, યાદ કરો આપ ઘરજી. કે તમે આ નીંદમાં ક્યાં સુધી તમારી નીંદને તમે ક્યારે તમે તમારી નીંદને ઉડાડશો? ક્યાં સુધી તમે સૂતા રહેશો? કે આ વખતે આપણા ધણીને ઓળખીને કોણ સમજાવે છે? ઇન્દ્રાવતી આપણને સમજાવે છે કે કેટલી ગહેરી નીંદ લેવાના. હવે જાગી જાઓ, સદગુરુ આવ્યા. સદગુરુ તો સમજાવશે સુંદર સાથજી. ગુરુ સદગુરુનું કામ છે, તમને બતાવશે, પણ ચાલવાનું તો આપણે જ પડશે. આપણે જાતે જ ચાલવું પડશે. એનો ધર્મ છે એ શિષ્યના એક અંતરપટ ખોલી અને રસ્તો બતાવશે, પણ મંજિલ સુધી તો ચાલવું મારે જ પડશે, મારે જ દોડવું પડશે. કે તું બળ કર કછું અપના, કે તારે જાતે પોતે બળ કરવું પડશે. સદગુરુના બળે તું નહીં જઈ શકીશ. એના આશીર્વાદ હશે, એની કૃપા હશે, તો છે જ. એને બતાવી દીધું છે, પણ મારે તો કંઈક કરવું જોઈએ કે નહીં? જેવી રીતે હવે હું કે તમને એવી ઈચ્છા હોય કે મારો દીકરો કે મારી દીકરી એન્જિનિયર બને, ડોક્ટર બને, અને તમે ખૂબ પૈસા ખર્ચ કરી, મોટી ફી ભરી અને તમે સારી સ્કૂલમાં એને એજ્યુકેશન અપાવતા હોય, એને ભણાવતા હોય. મહેનત મા બાપ પૈસાથી કરે છે. સ્કૂલમાં ટીચર પણ મહેનત કરે છે, પણ દીકરો કે દીકરી પોતાના તરફથી કઈ મહેનત નહીં કરે તો ડોક્ટર એન્જિનિયર બની શકશે? નહીં બની શકે. એ મહેનત તો એને જ કરવી પડશે, ત્યારે જે ડોક્ટર ને એન્જિનિયર બનશે. આમ આપણા સદગુરુ મને ને તમને સમજાવી રહ્યા છે. શિબિરના માધ્યમથી, મેળાઓના માધ્યમથી, ચર્ચા પ્રવચનના માધ્યમથી ઘૂંટ ઘૂંટ કર પિલા રહે હે, ઘોડીને પાય છે. પણ એ બળ તો આપણે જ કરવું પડશે. પહેલ તો આપણે જ કરવી પડશે, તો જ મંજિલ સુધી આપણે પહોંચી શકશું. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તું બલ કર કછું અપના, આપણે આપણું બળ પણ કાંઈક કરવું પડશે. એ અમલ તુમકો ક્યોરે ઉતરસી,
जो जहर चढ़िया अति भारी जी, पीऊ के बान तो तोड़े संधान, पर तुमको कहे कहे हारी जी। इंद्रावती કે માયાનો નશો તમને કેવી રીતે ઉતરશે? જો અમલ તુમકો ક્યો રે ઉતરસી, આ માયાનો નશો તમને કેવી રીતે ઉતરશે? જો જહેર ચડ્યા અતિ ભારીજી, પીધું આટલું અને આખા શરીરમાં વિષ ચડી ગયું, ઝેર ચડી ગયું. હવે ઝેર કેમ ઉતરશે? પીયુજી કે બાન તો તોડે સંધાન, આ વાણી તો તમારા સાંધે સાંધા તોડી નાખે એવી છે આ વાણી. જો બાય હાર્ડ કરીને અને એમની અંદર તમે ઇન્વોલ્વ થયા, ગરકાવ થયા, તો એક એક સાંધો તોડી નાખે એવી આ વાણી છે. કે પીયું કે બાન તો તોડે સંધાન, એક એક સાંધો તોડી નાખે એવી વાણી છે. પણ તુમકો કહે કહે હારીજી, પણ મારા સાથજી, ઇન્દ્રાવતી કહે છે હું તમને કઈ કઈ અને થાકી ગઈ. थक गए साथ को वो जगाते हुए, इंतहा हो गई है बुलाते हुए. खेल रोका हुआ साथ के वास्ते, खेल रोका हुआ साथ के वास्ते. खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे, ये सजन क्या करे. कि थक गए जगाते हुए, इम्तहा हो गई बुलाते, समय नजीक આવી ગયો બોલાવતા બોલાવતા ખેલને રોકી રાખ્યો. ઇન્દ્રાવતીએ રાજ્ય ખેલને રોકી રાખ્યો કે જોવા ગઈ છે પૂરી તરહ જોઈ લે, જ્યાં સુધી એને મોજ ન આવે ત્યાં સુધી ભલે જોવે, હું રાહ જોઈને બેસું છું. ક્યાં સુધી જોશે? એ સામેથી કહેશે કે પિયાજી તનીજી खेल को बस करो, दिन बीते हैं बड़े, अरसा में प्रीतम से क्यों रब्द हमने की, खेल क्यों मांग लिया समझ हम में નથી, समझ हम में નથી. पियाजी धनीजी खेल को बस करो, दिन बीते हैं बड़े, आपकी जुदाई को अंगना कैसे सहे, ए शर्मसार हम ही आपसे कैसे कहे, आपसे कैसे कहे. કે હવે અંગનાને એમ થાય છે કે હવે જલ્દી બોલાવી લ્યો, રાજ્ય રાહ જોવે છે કે સામેથી કહે કે હવે મેં જોઈ લીધો, રાજ્ય હવે અમને બોલાવી લ્યો, ત્યાં સુધી ભલે જોવે. પણ આ વાણી ઇન્દ્રાવતી કહે કે પીયું કે બાન તો તોડે સંધાન, સાંધે સાંધા તોડી નાખે. હો આ વાણી રાસથી હવે પેલા મોહજલથી મોહમ્મદે કરી ઉમ્મત રોશન તક આ વાણી જો તમે એની અંદર ગરકાવ થયા તો સાંધે સાંધા તોડી નાખે એવી આ વાણી છે. એટલે જ કીધું કે મારી વાણીએ બ્રહ્માંડ જગડે તો વાસના વચનથી કે મટડે, વાસના માટે
બાંધે કઈ બંધ, કે મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે, તો વાસના વચનથી કેમ ટળે. આ મારી વાણી એવી છે કે આખો બ્રહ્માંડ પીગળી જાય, આખા બ્રહ્માંડને મુક્તિ મળી જાય, તો મારી વાસના કેમ પાછળ રહે. વાસના વચન શેક્યો પીછે ટળે. મારી બ્રહ્મપ્રિયા તો આગળ થશે, એ પાછળ રહેશે નહીં. એ વાસના માટે બાંધે કઈ બંધ. વાણી કેના માટે આવી સંસારમાં, આવી સંસાર માટે, પણ પ્રથમ હકદાર કોણ? વાસના માટે બાંધે કઈ બંધ. અનેક પ્રયોજન કર્યા મારી બ્રહ્મપ્રિયા માટે. મેં આટલો સરસ સંસાર બનાવ્યો, પ્રકૃતિ બનાવી, અને મારી વાસનાની પેલા સંસારમાં હું ગયો. જેવી રીતે ખેલ, નીંદ અને મોહ સાગર રાજ્ય બનાવ્યો, હવે પેલા ગ્રાઉન્ડ બનાવ્યું. તમે જોજો, ક્રિકેટ ની તૈયારી થતી હોય કે કોઈ ખેલની, ત્યારે સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવે, પાણી બાણી છાંટીને ધૂળ પણ ન ઉડે, મસ્ત મજાનું ગ્રાઉન્ડ બનાવે ને ખેલાડી પછી એમાં આવે. એમ મસ્ત મજાની પ્રકૃતિ બનાવી, સંસાર બનાવ્યો, આપણા ઈચ્છાઓ પૂરી કરવા માટે, આપણું રક્ષણ કરવા માટે. આદિ નારાયણ છે, ત્રિગુણ છે, 33 કોટી દેવી દેવતાઓ છે, એ આપણા માટે બનાવ્યા. વાસના માટે બાંધે કઈ બંધ. અનેક પ્રકારના પ્રયોજન, અનેક પ્રકારના ઉપાય કરી બંધ બાંધી, અને પછી મેં બ્રહ્મપ્રિયાઓને આ સંસારમાં ઉતારી. એમની સાથે આ વાણી પણ ઉતારી, કે મારી વાણીએ બ્રહ્માંડ જ ગળે, તો વાસના વચન સે ક્યો પીછે ટલે. બ્રહ્માંડ ગળી જાય તો મારી બ્રહ્મપ્રિયા નહીં ગળી જાય? એની અંદર ઓળઘોળ થઈ જશે. એમ આપણે થઈ જવાનું. રાજજીને વિશ્વાસ હતો બ્રહ્મપ્રિયા ઉપર, કે જોરદાર એકદમ પાવરમાં ગઈ છે, કે જોવું જ છે, જોવું જ છે, એવા જ પાવરમાં પાછા આવશે. અને રાજજીના વચન ઉપર વિશ્વાસ રાખવાનો. ઈમાન कायम रखना, जब तक न मैं बुलाऊं, जब तक न मैं बुलाऊं. विश्वास कायम रखना, जब तक न मैं लेके जाऊं, जब तक न मैं लेके जाऊं. વિશ્વાસ બનાવી અને રાખવાનો છે. એને કીધું મારી વાણીએ બ્રહ્માંડ ગળે, તો મારી બ્રહ્મપ્રિયા થોડી પીછે હટ કરશે. એ પણ એની બ્રહ્મપ્રિયાઓને માટે જ આ વાણી આ સંસારની અંદર આવી છે. જો જાનો ઘર પાઈએ અપના, તો એક રાખ્યો રસ બે રાગજી, સકલ અંગે શુદ્ધ સેવા કીજો, ઇન વિદ ઘર બેઠો જાગજી. જો તમે આપણું પરમધામ, ઇન્દ્રાવતી કહે છે કે અહીંયા બેઠા બેઠા આપણું પરમધામ ઈચ્છતા હોય, પરમધામ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય, તો સંસારથી વૈરાગ્ય અને ધણીથી પ્રેમ રાખવો પડશે. એટલું ઇન્વોલ્વ નહીં થઈ જવાનું કે આ બધું મારું જ છે, કાંઈ તારું નથી. તારા તો એક પરમાત્મા છે, એને તું તારા કરી લે, બીજું કાંઈ નહીં. એને શું કીધું ઇન્દ્રાવતીએ? કે ઇનવિદ ઘર બેઠો જાગજી, કે તમારે આ ઘર જોવું હોય તો એક રાખ્યો રસ બે રાગજી. સંસાર પ્રત્યે જે મને ને તમને મોહ ઉત્પન્ન થાય છે, કે આ ઘર મારું, આ બંગલો મારો, આ ગાડી મારી, આ પરિવાર મારો, એની પ્રત્યે ભલે એમાં રહો, જળ કમળવત રહો. ઇન્દ્રાવતીએ કીધું કે જલ મેં નાહીએ, કોરે રહીએ, જાગીએ માહે સુપન. જેમ કમળ
કીચડમાં પણ કોરું રહે છે, એક બુંદ એને કીચડની અડતી નથી. જળમાં રહે છે પણ છતાંય કોરું રહે છે, એક બુંદ એને જળની અડતી નથી. એમાં હું અને તમે, આ સંસાર એ જ છે, કીચડ સમાન છે. સમાજ પરિવાર, પણ એની અંદરથી આપણે વિરક્ત રહેવાનું મનથી કે ભાઈ મારે ક્યાંક આયા. એટલે તો ઘણી વખત હું નિવેદન કરતી હોય કે આપણે 24 કલાક એમાં રચ્યા પચ્યા છીએ, આપણા માટે અડધો કલાક તો કાઢો અને એ વિચાર કરો કે ધણી હું કોણ છું ને હું શું કરી રહી છું અને મારે હવે કરવાનું શું છે. એટલા 3 વિચાર આવશે ને કે હું કોણ છું, ત્યારે ખબર પડશે કે હું રાજ્યની આંગણા છું. હું શું કરી રહી છું, ત્યારે ભાન થશે કે અરે હું આમાં ને આમાં પડી છું. એ પ્રશ્ન છે, હું શું કરી રહી છું. ખબર તો પડશે ને કે હું કેટલી ઇન્વોલ્વ છું આમાં, મને કેટલો આમાં રસ છે. અને પછી ધણી તો હવે મારે કરવાનું છે શું, ત્યારે ધણી બતાવશે. કદમ 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 તમને એક એક ડગલે ને પગલે તમને સજેશન આપશે કે હવે મારે કરવાનું છે શું. તો આવું આજનો સમય પૂરો થઈ ગયો. મળશું આપણે આવતીકાલે 7:15 વાગે. ત્યાં સુધીના બધા જ સુંદર સાથને પ્રેમ પ્રણામ. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી છે. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.